તો જાનકીને પ્રપોઝ મારી દઈશ અને આ રિંગ એના હાથમાં જોઈશ. ભલે થોડીક મોંઘી પડી પણ સેન્ટિંગમાં જઈને દીપકભાઈ તો વસૂલ કરી દેશે. હા પછી તો એને રોજ ફોન કરીશ, રોજ રાતો કરીને વાતો કરીશ, 90% વિડીયો કોલ કરીશ. આ તો પટાઈ મેરે નંબર બી આલ દઉં મારો. ઓ જાનકી, અરે દીપક તું તારે જ જોતેલી હાચો જાનું તને લવ કરું છું હેપી રક્ષાબંધન ભાઈ. બાય. ઓહો બેન, આજે તારો દિવસ કઈ બાજુ ઉગ્યો? આજ તો બહુ જલ્દી નાહી ધોઈને તૈયાર થઈ ગઈ તું ને કે દરરોજ તો 12 વાગે ઉઠે છે ને? અરે મારા ભાઈ તને શું લાગે કે હું હજ સુધી ઊંઘી રહીશ? આજે તો રક્ષાબંધન છે તો વહેલી ઉઠીને તૈયાર થઈ જાઉં ને, કેમ કે તને રાખડી બાંધવાની છે, ગિફ્ટની બહુ ઉતાવળ છે, એટલા માટે હું આજે વહેલી ઉઠી ગઈ. ઓહો એટલે કહું કે તું ઉઠી કેમ? તને તારી ગિફ્ટની વધારે પડલી છે એમ ને? તો હું તને વાલો નથી ને? ના વાલો છે ને ભાઈ, પણ જે આપણે તે પ્રોમિસ કર્યું હતું ને કે ગિફ્ટમાં મોબાઈલ લઈ આલીશ, એટલા માટે થોડું વધારે ઉત્સાહ થાય છે. ઓહો એટલે કો મોબાઈલ હારું, બાકી તો 12 વાગે ઉઠવા વાળી 7 વાગે ઉઠી જાય એટલે. પણ તને એનથી બી હજુ વધારે બીજું કઈ તને જોઈએ છે? તો કાઈ નહીં, બસ બીજું તો તારી ઈચ્છા જે આપે તે લઈ લઈશ. અરે મારી બેન, તું કે તો તારો આ ભાઈ તારા માટે ચાંદ તારા તોડી લાવે. તું ખાલી અવાજ કર. ભાઈ તને એવું નહીં લાગતું કે તું વધારે બોલ્યો હોય એવું? એ બી છે મારી બેન, આ બધું કેન્સલ રાખ અને મોબાઈલ નું એકલું રાખ. હા તો ચાંદ તારાની વાત જ ના કરવાની હોય, એમાં ચાંદ તારા ના લાવવાનો હોય વચ્ચે. એ તો થોડી મોટી આલી દે. હારું તું રાખડી બાંધે લે. હા તો બધું ચાલ. ભાઈ તને રાખડી તો બાંધું, પણ એને પહેલા મને એક મસ્ત ગીત સંભળાવી દે, પછી હું તને રાખડી બાંધું. ઓહો કેમ નહીં મારી બેન, તારા માટે તો આજે તારો ભાઈ કલાકાર બની જશે. ગાય નાખું. હા તો ગાવ. બહુ ડેન્જર ગાયન. રાખડી લાવજે મને તું બોંધજે, પેંડો મને ખવડાવજે રે. અરે હજી વાર છે, હમણાં મિલ દે પેંડો નો અને કાજુ કતરી કહેવાય, ક્યારે સુધરશે આવવાના રેવાના. મેલ હજી રાખડી બાંધે લે, પછી ખાજે, શાંતિ રાખ હમણાં. લે બોંધે. અરે પછી યાર લાલા હે ને પેંડો ખવડાવી દે. અરે આને પેંડો ના કહેવાય, આને કાજુ કતરી કહેવાય. લે એ જે હોતે લા. ખા. બસ પેંડો ખાઈ લીધો ને, હવે લાય મારી ગિફ્ટ લાય હેન્ડ. આલુ આટલું મોઢામાં નહીં હમાય, બીજે કાલ ખવડાવી દે. તો બીજા બધાને બાંધો ને, તને હાલ તો હું શું કરું પછી? લે તું ગિફ્ટ લાય હેન્ડ ફટાફટ. હા પણ શાંતિ રાખ. ના હવે અડવા નહીં ખવડી દીધું, બસ બહુ થઈ ગયું. હારું બે હું લેતા આવું. અહીં બે. ઓ બા, મારો ભાઈ મોબાઈલ લાવશે, પણ કયો હશે? આઈફોન 15? ના 15 પ્રો મેક્સ, 40? ખબર નહીં, જે બી હશે એ લાવશે તો મસ્ત લાવશે. ફટાફટ તો ગયા છે, એટલી બધી ખુશમાં કે મોટો મોબાઈલ લાવશે. પછી હા હું બી ઇન્સ્ટાગ્રામમાં રીલ ઉતારીશ. બસ પછી તો બધી મારી ફ્રેન્ડને બતાવીશ, જો મારા એકને એક ભાઈએ મને મસ્ત મોબાઈલ લઈ આપ્યો. પછી તો હું સેલ્ફી પાડીશ, પછી તો હાથમાં જ લઈને જ મોબાઈલ ફરીશ. કિચન તો મૂકી દઈશ, હાથમાં લઈને ફરતી ફરીશ. બિચારો કેટલો હારો મારી વારો મોબાઈલ લાવે છે. તું તો બહુ ખુશ થાય છે ને, જાણે હું તો તારા હારું આઈફોન લાવ્યો એમ. આ તો મોબાઈલ તો લાવ્યો જ છે, તું ભલે હવે ગમે તેવો છે, કાળો છે, જાડો છે, પણ ગમે તેવો છે, પણ તું મારો ભાઈ જ છે ને. હવે જે બી હોય બધું થઈ ગયું, હવે મોબાઈલ લાવી ચાલ. તારીફ કરે છે પછી કઈ રીતે છે? જે બી હોય લે હું ખોલીશ. હા તું ખોલ લે. એ ખોલ મારી બેન, તું ખોલ લે. તો તારા માટે ખાલી મોબાઈલ જોતું. શું હસે છે તું મારી પર? દર વખત તું રક્ષાબંધન પર આવું કરે છે. દર વખત હું રક્ષાબંધન પર રાહ જોઈને બેસી રહું છું કે મારા ભાઈ મારા માટે કશું લાવશે, પણ તું દર વખત આવું કરે. આ વખત મને કેટલો બધો ઉત્સાહ હતો, આજે બી તે આવું કર્યું. તારા જોડે બોલવું જ નહીં, જા કીધા તારાથી. બેન, મારી બેન, હારું બસ ભૂલ મારી જ છે, મને માફ કરી દે. સોરી, મને માફ કરી દે.
હારું બેન તારા માટે ગીત ગાઈ નાખું. ઓ ભાઈની વાલી બેનડી ને ભૈલો ઝુલાવે હિચકો. બેન મને માફ કર દે. એટલે તાર નહીં માનું. હારું જા, હું બી તારાથી વાત નહીં કરું. જા. હવે તું રિસાઈ ગયો. તારાથી મોબાઈલ ના લવાય તો ના પાડ દેવાનો. હવે ખોટી ખોટી વાતો કરી ખોટી ખોટી પ્રોમિસ કરે છે અને લાવતો તો છે નહીં. પછી મને કેટલું મન દુઃખ થાય. તારે વિચારવું જોઈએ ને. પણ મારી બેન તને તો ખબર જ છે કે મારી પાસે કોઈ કામ ધંધો છે નહીં, તો તારી માટે આટલો મોંઘો મોબાઈલ ક્યાંથી લાવું? અને સોરી મારી બેન કે મારી આલેલી પ્રોમિસ મારાથી પૂરી નથી, એના માટે સોરી. કઈ વાંધો નહીં. હવે રહેવા દે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તને સારો કામ ધંધો મળી જાય અને આવતા વર્ષે મારે મોબાઈલ જોઈશે. પછી કોઈ બહાના ચાલે નહીં. હું તને પહેલા જ કહી દઉં. પછી છોડું નહીં. તને એટલું યાદ રાખજે. હા હા મારી બેન, આવતી સાલ તો પાક્કું કંઈ પણ હિસાબે હું તને નવો મોબાઈલ લાયેલીશ આવતી સાલ. તો મારી બેન ખુશ? હા ખુશ. હવે મારા જીવમાં જીવ આવ્યો કે મારી બેન રિસાયેલી માની ગઈ. તો ચાલ તને પાણીપુરી ખવડાવી લાવું. ચાલ. 50 બી કહીશ. અરે સોની ખાજે મારી બેન. ચાલ. અને એવું લાગે તો 200 રૂપિયાની ખાઈ લીધી. આપણે શું? મન બચી જાવ તો રાખડી આજે બોધી પણ પેલો ઈપી એ નંબર આલો કે તેલો એને ફોન કરી દો. હલો માર ભાઈ ઈપી. હા સુબત ભાઈ. અલા પેલી જાનકી રાખડી બોંધવા આખા ગામમાં ફરે છે. બધાને પકડી પકડી રાખડી બોંધે છે. એવું? અને તું છે ને રાખડી આખડી બોંધાડતો નહીં. હારો સુબત ભાઈ, હું એને પકડાવું જ નહીં. સાવધાન રહે, સતર્ક રહે. જય હિન્દ. હા હા હું સતર્ક કરું છું. હા જય હિન્દ. જય હિન્દ. હા. હેપી રક્ષાબંધન. બહુ ભાગ્યો ને તું તો. કઈ ગયો આ ગયો કઈ એટલા પાછો કઈ અલગ થઈ ગયો હે? હવે બાકી કોણ રહ્યું? હવે બાકી રહ્યું પેલા બે તો ભાગી ગયા બરાબર. પેલા તો બહુ ભાગાય. વાંધો નહીં પણ હા યુપીડો બાકી રહ્યો. ચલો યુપીને ફોન કરવા દો. જાનકીનો ફોન. હેલો. હા જાનકી. કઈ છે? હું તો બહાર છું. અરે બહાર એટલે સુરત સેન્ટિંગમાં નહીં આવ્યો. કાલ તો તું ઘેર હતો. મેં તને જોઈ લો. કેમ જૂઠું બોલે તું? અરે જૂઠું થોડી બોલું, સુરત જ છું. અરે રાતો રાત આવવાનું થયું. પેલો સલેબ ભરવાનો હતો ને એટલે સેટા મને ફોન કર્યો. રાતો રાત આવી જો. અરે તને વિશ્વાસ નહીં. જો સિટીની બાજુમાં જ કામ કરું છું. હમણાં 108 જીક ની. હા અને પોલીસ વાળાની ગાડી હતી બીજી. ટી 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 પીપી પીપી પોપ પોપ. વાહ હું જો ગાડીનો અવાજ આવે કે નહીં? હા જો બીજી પોલીસ વાળાની ગાડી છે. ચાલ હું જૂઠું બોલતો હતી. હા ગાડીનો અવાજ આવ્યો ખરો. હા તું ઘેર આવીને મને ફોન કરજે. ભાઈ તારું કામ છે, મારે ખાસ કામ છે. હો ને આવું ત્યારે તને મળે. હા વાંધો નહીં. ચાલ હેન્ડ સુબતે કીધું તું સારું. બાકી આ તો ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે હિચકી. આ તો રાખડી બાંધી જ હતી. હા